યુ આર ઓલવેઝ ટાયર્ડ. સવારે આંખ તો ખુલે છે પણ શરીર સાથ આપતું નથી. તમે 8 કલાક ઊંઘ લીધા પછી પણ તમને સવારે ઉઠવામાં એવું લાગે કે આખી રાત તો પથ્થર જ ઉપાડ્યા છે. ચા કે કોફીના કપ ને કપ ખાલી થઈ જાય પણ થાક ઉતરતો જ નથી. શું તમને ખબર છે આ થાક તમારા શરીરનો નથી, આ થાક તમારી આત્માનો છે, તમારી આદતનો છે. આજે આપણે એ જાણીશું કે તમે રોજ ડેડ બેટરી જેવા કેમ ફીલ કરો છો અને કેવી રીતે તમે તમારી ગુમાવેલી એનર્જીને પાછી મેળવી શકો. જો જાગવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. અસલી કારણો, ધ ડીપ ટ્રુથ. કારણ 1, ધ સ્ક્રીન ટ્રેપ. ધ સ્ક્રીન ટ્રેપ. આપણાને લાગે છે કે આપણે સોશિયલ મીડિયા જોઈને રિલેક્સ થાય છે, પણ દોસ્ત એ રીલ્સ અને શોર્ટ્સ એ તમારા મગજને શાંત નથી કરતા, તેને લૂંટે છે. સતત ડોપામાઇન સ્પાઇક્સ તમારા મગજને થકવી નાખે છે. રાત્રે સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ તમારા ઊંઘવાના હોર્મોન મેલાટોનિનને મારી નાખે છે. તમારી આંખ બંધ હોય છે પણ મગજ હજી દોડતું જ હોય છે. કારણ 2, ધ ફ્યુલ ઇસ્યુ. લાઈક પોષણનો અભાવ. ગાડીમાં ખરાબ પેટ્રોલ નાખો તો એ એવરેજ આપશે ખરી? એ રીતે આપણું શરીર પણ એવું જ છે. હાઈ સુગર, જંક ફૂડ અને અતિશય કેફીન લાઈક ચા અને કોફી તમને અડધો કલાક માટે એનર્જી આપશે, પણ એ પછી જે ક્રેશ આવશે ને એ તમને સાવ સુસ્ત બનાવી દેશે. તમે જે ખાઓ છો એ જ તમારી એનર્જી બને છે. કારણ 3, માનસિક બોજ, મેન્ટલ ઓવરલોડ. શારીરિક મહેનતથી તો માણસ ઊંઘી જ જાય છે, પણ ચિંતા, ઓવરથિંકિંગ અને અધૂરા કામનો બોજ માણસને ક્યારેય આરામ કરવા નથી દેતો. જે મગજમાં 24 કલાક વિચારવાનું વાવાઝોડું હાલતું હોય ને તો એ માણસની ઉર્જા ક્યાંથી બચશે? ધ વેકઅપ કોલ. ક્યાં સુધી આ થાકેલી જિંદગી જીવશો? શું તમે પૃથ્વી પર શ્વાસ લેવા અને થાકેલા અને હારેલા પડેલા રહેવા માટે જ આવ્યા છો? ના, તમારી અંદર એક સિંહ છુપાયેલો છે, પણ તમે તેને આળસ અને નબળી આદતોની સાંકળોથી બાંધીને રાખ્યો છે. યાદ રાખો, જે વહેશે એ જીવશે, જે અટકી જશે એ સડી જાય. પાણી વહેતું રહે તો એ ચોખ્ખું હોય, અને જો ઊભું રહી જાય તો મતલબ કે સ્થિર પાણી હોય એમાં લીલ જામે છે, એમાં જીવાતું થાય છે, એમાં મચ્છર થાય છે. એમ આપણું શરીર પણ હલન ચલન માટે જ બન્યું છે, પડ્યા રહેવા માટે નહીં. ગેમ ચેન્જર ઓપ્શન, એક્શનેબલ સોલ્યુશન. આપણે આ સ્થિતિ બદલાવાની છે. 3 નિયમ યાદ રાખો. નિયમ, શું કરવાનું અને ફાયદો. પહેલો નિયમ, નો સ્ક્રીન રૂલ. સુવાના 1 કલાક પહેલા ફોન બંધ કરો. સવારે ઉઠતાની સાથે સવારે પહેલો 1 કલાક ફોનને ન અડવો. ફાયદો, મગજ રિસેટ થશે, ઊંઘ ઊંડી આવશે. નિયમ 2, હાઇડ્રેશન અને સૂર્યપ્રકાશ. સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવો અને સૂર્યપ્રકાશને લ્યો. ફાયદો, શરીરના કોષો તરત જ જાગી જશે. નિયમ 3, શારીરિક પ્રવૃત્તિ. દિવસમાં માત્ર 20 મિનિટ એક એવી એક્સરસાઇઝ કરો જેમાંથી શરીરનો પૂરો પરસેવો નીકળે. ફાયદો, બ્લડ સર્ક્યુલેશન વધશે અને થાક ગાયબ થશે. આજથી નક્કી કરો કે પોતાને કહો કે હું થાકેલો નથી, હું તૈયાર છું. લાઈફ આપોઆપ બદલાઈ જશે. જો આ વિડીયોએ તમારામાં થોડી પણ એનર્જી ભરી હોય તો આ વિડીયો તમારા એવા મિત્રને મોકલો જે આળસુનો મોટો કિંગ હોય.